નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવનો સુવર્ણ ક્ષણ સર્જાયો છે. માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10 એસએસસી બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં કુલ 88.88% પરિણામ નોંધાતા સફળતાનો માહોલ છવાયો છે. આ સફળતાની વચ્ચે મોડાસાની જીબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 98.51% પરિણામ સાથે શ્રેષ્ઠતા સાબિત કરીને મોડાસાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામોના શાળામાં પ્રથમ ક્રમે સાચી આર અરોરાએ 94.50% મેળવી ટોચ હાંસલ કરી છે, જ્યારે પ્રિયમ વી પટેલે 93.16% સાથે દ્વિતીય અને હેવિશા વી પંચાલે 92.50% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. આ સફળતાથી શાળા અને સમગ્ર સમાજ ગૌરવ અનુભવી રહ્યો છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓના માતા પિતા સાથે શાળામાં ઉમટી પડ્યા હતા, જ્યાં આચાર્ય દીપકભાઈ પટેલ, શિક્ષક વર્ગ અને વાલીઓએ મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવતા ખુશીનો પળ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ તેમની સફળતાનો શ્રેય શિક્ષકોના માર્ગદર્શન અને માતા પિતાના સતત સહકારને આપ્યો હતો. ત્યારે એસએસસી બોર્ડના ઉત્કૃષ્ટ રિઝલ્ટ મેળવેલા અને સફળતા મેળવેલા જીબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શાળાના તેજસ્વી તારલાઓએ અરવલ્લી ન્યૂઝ સામે શું કહ્યું? गुड आफ्टरनून एवरीवन, आई एम साची अरोरा. मेरा आज रिजल्ट आया है 10th स्टैंडर्ड का एंड आई गॉट फर्स्ट रैंक इन दिस स्कूल इन श्री जेबीशा इंग्लिश मीडियम स्कूल एंड मेरे परसेंटेज है 94.50. आई गॉट 98 point something percentile even, and all the credit goes to my teachers, my parents. मैं 9th का रिजल्ट लेने आई थी तब प्रिंसिपल सर ने मुझे एक बात कही थी दैट देयर इज अ बोर्ड एंड आई वांट टू सी योर नेम देयर. एंड जब भी मैं एक मतलब थोड़ा सा डीमोटिवेटेड फील करती थी, मेरे पेरेंट्स मुझे यही समझाते थे कि तुझे जो 9th में बात बोली थी तो वो याद कर, और जो भी याद कर, और मतलब तू कर सिर्फ जो कर रही है. एंड इवन लास्ट में भी रिजल्ट के टाइम भी मुझे बहुत डीमोटिवेटेड फील हो रहा था कि मैं कर पाऊंगी, मैं नहीं कर पाऊंगी, बट फिर भी मेरे पेरेंट्स ने मुझे ये बोल के मोटिवेट किया कि जो भी कर रही है दैट्स ओके, तेरा रिजल्ट जो भी आएगा दैट्स ओके, मतलब वी डोंट केयर, यू गिव योर 100%, सो वी डोंट केयर अबाउट इट. तेरी मेहनत बहुत अच्छी थी. बस यही चाहिए होता है हर एक स्टूडेंट को कि उसके पेरेंट्स उसे मोटिवेट करें, ना कि ये बोले कि यार नहीं ऐसे मत करो, वैसे मत करो, इतने परसेंट चाहिए. तो मैं अपने पेरेंट्स को भी थैंक यू बोलना चाहूँगी, इवन माई टीचर्स हु हैव गिवन मी द बेस्ट टीचिंग. और मैं इस स्कूल में 4th स्टैंडर्ड से पढ़ रही हूँ और अभी तक मुझे बेस्ट रिजल्ट मिला है स्कूल से, एंड आई एम कंटिन्यूइंग इन 11th एंड 12th स्टैंडर्ड हियर. बहुत सारे स्टूडेंट्स को ये फील होता है कि कहीं और जाके थोड़े ज़्यादा पैसे वो करके हम करेंगे तो हमें बेस्ट टीचिंग मिलेगी, बट नहीं, ये एक गवर्नमेंट स्कूल है और यहाँ पे हमें बेस्ट टीचिंग मिल रही है ऑलरेडी. तो यहाँ की फैकल्टी बहुत अच्छी है, रिजल्ट बहुत अच्छा मिल रहा है. सो आई होप दैट यू ऑल कम इन श्री जेबीशा इंग्लिश मीडियम स्कूल एंड गेट योर बेस्ट रिजल्ट. सो थैंक यू. મારું નામ પ્રાંશુ મુકેશ પટેલ છે. હું શ્રી જેબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું. મને આ સ્કૂલમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે, કોન્ફિડન્સ મળ્યો છે, અને આ સાલ 2026માં મારા ક્લાસ 10thમાં 92.33% આવ્યા છે અને 97 percentile છે. આ ફેરે સ્કૂલમાં ખૂબ સારું ભણવામાં આવ્યું હતું અને દર ફેરે સૌ બાળકોને શિક્ષકો ખૂબ કોન્ફિડન્સ ગાઈડન્સ આપે છે. સંસ્કૃતમાં એ વગેરે લેંગ્વેજ સબ્જેક્ટ્સમાં ટિપ્સ આપીને કેવી રીતે માર્ક્સ ગેઇન કરવા એ બધું શીખવાડે છે. અને આ સ્કૂલમાં જોવા જઈએ તો ફાઇનાન્શિયલ સાથે ગાઈડન્સ, સારું શિક્ષણ મેળવવા માટે ખૂબ શ્રી જેબીશા સ્કૂલ સારી છે. આ સફળતા પાછળ માતા પિતાનું શું રોલ હતું? આ સફળતામાં માતા પિતાએ મને ખૂબ યોગદાન આપ્યું. સવારે વહેલું ઉઠવું પડતું હતું તો એનામાં થોડુંક તકલીફ થાય, એના માટે મારા બાબા રોજ સવારે મને ઉઠાડતા હતા. રાતે મોડે સુધી ભણવા માટે મને સાહસ આપતા હતા. વર્ષ દરમિયાન જે શિક્ષકો કઈ રીતે મહેનત કરાવતા? વર્ષ દરમિયાન શિક્ષકો દર મહિને ટેસ્ટ લેતા હતા અને રેગ્યુલર ટેસ્ટ સાથે જે માર્ક્સ આવે છે તે રેગ્યુલર માર્ક્સ બી આપતા હતા અને પેરેન્ટ્સ મીટિંગ પણ થતી હતી. કેવી ખુશી અનુભવો? ખુશીમાં ખૂબ ખુશી છે મને, પણ ખુશીમાં થોડું. હેલો એવરીવન, મારું નામ હાવિશા વરુણ કુમાર પંચાલ છે. આજે રિઝલ્ટ આવ્યું અમારું. મારા 10thમાં 92.50% અને 97.49 percentile આવ્યા છે. આઈ સ્ટુડ 3rd rank in this school, શ્રી જેબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. આ સ્કૂલમાં હું 1st સ્ટાન્ડર્ડથી ભણી રહી છું અને આ સ્કૂલની ફેકલ્ટી
અને એજ્યુકેશન બહુ સારું છે. અને આ સ્કૂલમાં ખાલી એજ્યુકેશન અને સ્ટડિંગ નથી શીખવાડતા, બટ ગુડ મેનર્સ, હાઉ ટુ બિહેવ વિથ એલ્ડર્સ બધું શીખવાડે છે. અને મારા પેરેન્ટ્સે બી મને બહુ વધારે સપોર્ટ કર્યો છે, એ લોકોના બી થેન્ક યુ. અને અહીંયા મેન્ટલી પ્રિપેર કરે છે, હાઉ ટુ બી મેન્ટલી પ્રિપેર્ડ. અનુપ સર, દીપક સર બધા કેવી રીતે કોઈ પણ સિચ્યુએશનમાં હાઉ ટુ હેન્ડલ ધ સિચ્યુએશન એ બી શીખવાડે છે. અહીંયા એજ્યુકેશન બી સારું છે અને બધા ગુડ મેનર્સ અને એ બધું શીખવાડે છે. અને હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ, એ મને ખબર પડી છે 10th સ્ટાન્ડર્ડમાં, અને એનાથી મારું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે. અને હું અહીંયા 11-12 બી આ જ સ્કૂલમાં કરવાની છું. થેન્ક યુ. શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી મોડાસાની જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઉચ્ચ પરિણામ મેળવતા મલા ગાંધી કોલેજ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, મંત્રી રાકેશભાઈ સિંહ મહેતા અને મંડળના હોદ્દેદારો પણ આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષક વર્ગને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. વાલીઓએ અરવલ્લી જિલ્લામાં આવેલા એસએસસી બોર્ડના આવેલા પરિણામ અને સ્કૂલના પ્રેરણાદાયક પરિણામ આગામી વર્ષમાં પણ જોવા મળે તેવી વિદ્યાર્થીના વાલીઓ આશા વ્યક્ત કરી રહ્યા હતા. અને આ વિદ્યાર્થીઓની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહે અને સતત શિક્ષણમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. આજરોજ ધોરણ 10 માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં અમારી ધી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પરિણામ 98.51% પ્રાપ્ત થયું છે, જે ખૂબ જ ઉત્કૃષ્ટ છે. જેમાં 7 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 32 વિદ્યાર્થી એવા છે કે જેમને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાથે સાથે વિદ્યાર્થીઓની મહેનત આમાં રંગ લાવી છે અને મહેનત કરવા માટે જે શિક્ષકોએ પ્રેરણા આપી અને સતત શિક્ષકોનું ફોલોઅપ, સતત જે મંથલી ટેસ્ટ હોય કે યુનિટ ટેસ્ટ હોય, એ પછી જે રેમેડિયલ કામ કરવાનું હતું એ યોગ્ય સમયે થયું છે, જેના કારણે અમે આ પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. આગામી વર્ષોમાં પણ અમે આના કરતાં પણ વધારે પરિણામ કેવી રીતે લાવી શકીએ તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. મારી જે ટીમ છે એ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ચિંતિત હોય છે, શિક્ષણની સાથે સાથે સારા સંસ્કારો કેવી રીતે આપીએ. અમને સતત મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રમુખ મહેન્દ્ર મામા, અમારા પ્રભારી મંત્રી ડૉક્ટર રાકેશભાઈ સિંહ મહેતા, એમનું સતત અમને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે છે, જેના કારણે અમે આ પરિણામ લાવવામાં સફળતા મેળવી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને સૌ વિદ્યાર્થીઓને અભિનંદન. મારું નામ પંચાલ રીમાબેન વરુણકુમાર છે. હું અહીં મોડાસાની નિવાસી છું. આજે 2026 માર્ચમાં જે પરીક્ષા લેવાઈ તેમાં મારી બેબી પંચાલ હાવિસાબેન વરુણકુમાર તે 3જા ક્રમાંકે આવેલ છે. અને તેથી તે બદલ હું આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે અહીંના જે સંચાલન છે, જે આચાર્ય સાહેબ, જે 9-10ના જે શિક્ષક મિત્રો છે, તેમણે ખૂબ ઘણી એવી મહેનત કરી છે છોકરાઓ પાછળ. અને ખરેખર છોકરાઓ ખૂબ જ ઘરે આવીને હતાશ નતા થતા, 10માં આવ્યા તો પણ તે ખુશીથી 10મું ક્યાં પાસ કર્યું અમને પણ ખબર નથી. અમે બંને પેરેન્ટ્સ વર્કિંગ છીએ, માટે સ્કૂલવાળાએ જે મહેનત કરાવી એ બદલ હું સ્કૂલવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સ્કૂલનું પરિણામ પણ 98% જેવું આવ્યું છે, તે બદલ સ્કૂલને હું શુભેચ્છા પાઠવું છું. ખરેખર આવું પરિણામ એક સરકારી સ્કૂલ માટે તો અદ્વિતીય પરિણામ કહેવાય, કારણ કે જે સરકારી શાળાઓમાં જે શિક્ષકો કામ કરે છે એ ખરેખર પ્રશંસાને લાયક છે. અને અહીંના સ્ટાફગણને, દરેક કર્મચારીને હું મારા વતી શુભેચ્છા પાઠવું છું અને તેમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.